पर दया करो। દિવ્ય દયા, ડિવાઇન મર્સી. પાસ્કા પર્વ પછી એટલે કે ઈસ્ટર સન્ડે પછી જે રવિવાર આવે છે એ રવિવારને દિવ્ય દયા રવિવાર એટલે કે ડિવાઇન મર્સી સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. દિવ્ય દયા. દયા ભાવવાચક નામ છે. આ ભાવવાચક નામ દયા આગળ દિવ્ય વિશેષણ મૂકવામાં આવે છે. દિવ્ય દયા એટલે શું? આ સત્ય સમજવા આપણે માનવીય દયા ઉપર દ્રષ્ટિપાત કરીએ. માનવ. બાઇબલની વ્યાખ્યા પ્રમાણે ઉત્પત્તિનો ગ્રંથ 2 અધ્યાય અને 7મી કડી. પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો અને તેના નસકોરામાં પ્રાણ ફૂંક્યો એટલે માણસમાં જીવ આવ્યો. માણસ એટલે માટી અને પ્રભુનો પ્રાણ. માટી એટલે માનવતા, પ્રભુનો પ્રાણ એટલે દિવ્યતા. માનવતા અને દિવ્યતાનો સુભગ સમન્વય માનવમાં થાય છે. માનવે આ સમતોલન જાળવી રાખવાનું છે અને જેમ 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 જીવન વિકસે, આગળ વધે, એમાં દિવ્યતાનો અંશ વધારતા જવાનું છે. એક વખત એ દિવ્યતાનો અંશ પરાકાષ્ઠાએ પહોંચશે દરેક વ્યક્તિના વ્યક્તિગત જીવન પ્રમાણે, અને ત્યારે એ વ્યક્તિનું આ પૃથ્વી પરનું નિવાસ સ્થાન પૂરું થશે. માનવતા એટલે માનવ પણ દિવ્યતા અનુભવી શકે છે અને માનવ દયા અનુભવી શકે છે. ચાલો દાખલો લઈએ. ચાલીએ છીએ રસ્તા પર અને આગળ જતી વ્યક્તિને અકસ્માત નડે છે, પડી જાય છે, ઘવાય છે, લોહી લુહાણ થાય છે. સ્વયંભૂપણે આપણામાં દયા પ્રગટે છે. આ ઘવાયેલી વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના પ્રગટે છે. દોડી જઈએ છીએ. સ્વયંભૂપણે પ્રગટતી દયા, માનવીય દયા. ક્યારેક માનવીય દયા વિચાર વિમર્શ દ્વારા, ચર્ચા વિચારણા દ્વારા પ્રગટે. દાખલો લઈએ. એક વિદ્યાર્થી આગળ અભ્યાસ કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, પણ આર્થિક સગવડ નથી. એટલે આપણે વિચાર કરીએ છીએ, પરિણામ સરસ છે, ક્ષમતા પાક્કી છે, કરી શકશે. ભવિષ્યનો એનો જે પ્લાન છે યથાયોગ્ય છે. ચર્ચા વિચારણાને અંતે આપણે આયોજન કરીએ છીએ એ વિદ્યાર્થીને આર્થિક સહાય કરવાની. આ આયોજન થાય છે એ દયા છે, પણ આ દયા ગણતરીપૂર્વકની, વિચાર વિમર્શ પછીની. એવું પણ બની શકે કે આપણી આગળ વ્યક્તિને અકસ્માત થયો છે અને છતાં આપણને કશું ન થાય. આપણા રોજબરોજના જીવનમાં જોઈ શકીએ, પણ ઈસુએ પેલી દ્રષ્ટાંત કથા કીધી હતી ને, એમાં એક ઘવાયેલો, લોહી લુહાણ થયેલો વટે માર્ગો રસ્તામાં પડ્યો છે.
ત્યાંથી પસાર થાય છે પુરોહિત. દયા પ્રગટતી નથી, નથી સ્વયંભૂ પડે કે નથી વિચાર વિમર્શ પછી. અરે પુરોહિત સહાયક નહીં એવું થાય છે, દયા જ નથી પ્રગટતી. એટલે માનવીય દયા એની કોઈ ગેરંટી નહીં, એની કોઈ ખાતરી નહીં. હવે આપણે સમજી શકીશું દિવ્ય દયા એટલે શું. જે માનવીય દયાની ખાતરી નથી, પણ જે દયાની હંમેશા ખાતરી છે, એ દયા દિવ્ય દયા. માનવીય દયા ખૂટી જાય, પેલા વિદ્યાર્થીને આર્થિક સહાય કરવામાં કદાચ એ એકાદ વર્ષ નિષ્ફળ જાય, નાપાસ થાય, તો દયા બંધ પણ થઈ જાય. આ દિવ્ય દયા બંધ ના થાય. આપણી માનવીય દયા એ જેવા સાથે તેવા. જુઓ, તમે મને એક ગાળ બોલો ને, તો હું તમને સામે એક ગાળ બોલવાનો. તમે મને એક તમાચો મારો ને, તો હું તમને તમાચો મારવાનો. દયા ત્યાં સુકાઈ જાય, દયા ત્યાં હોય જ નહીં. આ માનવીય દયા, દિવ્ય દયા. તમે ગાળ બોલો છો, મૌન. તમે તમાચો મારો છો, સહન કરી લેવાનું. તમે મારી નાખો છો, માફ કરવાનું. ક્રૂસ ઉપરથી ઈસુ માફી આપે છે. આપણે કહીશું એ તો પ્રભુ છે, વાત સાચી, પણ એ માનવ બનેલા પ્રભુ છે, પૂરેપૂરા માનવ છે, અને એટલે માફી આપે છે. પણ પિતાને, પરમ પિતાને વિનંતી કરે છે, હે પિતા, આ લોકોને માફ કર. હે પિતા, આ લોકોને માફ કર. પોતે શું કરે છે એનું એમને ભાન નથી. અર્થાત પૂરેપૂરા માનવ તરીકે માફી આપે છે અને પિતાને અરજ કરે છે માફી આપવા. એટલે જો માનવીય વ્યવહાર ટીટ ફોર ટેટ હોય, જેવા સાથે તેવા હોય, આવો વ્યવહાર દિવ્ય દયામાં ના જોવા મળે. એટલે દિવ્ય દયાનો અર્થ હવે આપણને ખબર પડી, પાકી ખાતરીવાળી દયા. દિવ્ય દયા એટલે ક્યારેય પણ નહીં ખૂટે એવી દયા. દિવ્ય દયા એટલે આપણો વ્યવહાર જેવો હોય એવો, એ દયા અવિરત ચાલુ રહે. આ દયાની ઉજવણી કરવામાં આવે છે. પણ હવે મેં અનુભવી જ ના હોય એ દયા, તો પછી ઉજવણી શાની કરું? એટલે હવે આપણે જોઈ લઈએ કયા કયા ક્ષેત્રોમાં આ દયાનો અનુભવ અત્યારે કરી શકાય. સૌથી પહેલું ક્ષેત્ર એ પ્રભુ પૂરું પાડે છે. God provides. Provision of God, providence of God. એટલે જો આંખો બંધ કરીને થોડો સમય આપણે એક યાદી બનાવવામાં ગાળીએ, મને શું પૂરું પાડવામાં આવે છે? હવા, પાણી, ખોરાક, કપડાં, કુટુંબ, સમાજ, શક્તિઓ, તંત્રો. અત્યારે આ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે હવા ખૂટતી નથી. હવા મારા શ્વાસમાં લઉં છું, એમાંથી ઓક્સિજન ખેંચાય છે, શરીરે પેદા કરેલો અંગારવાયુ એમાં ભળે છે, ઉચ્છ્વાસ બહાર આવે છે. હું કોઈ પ્રયત્ન કરતો નથી. આને કહેવાય પૂરું પાડવામાં આવે છે. હવા, પાણી, ખોરાક, અને એ યાદી લાંબી
બનાવતા જ જઈએ. આ અનુભવ થાય ત્યારે ખબર પડે કે આ પૂરું પાડવામાં આવે છે એ નરી દિવ્ય દયા છે. દિવ્ય દયાનો અનુભવ પ્રભુ પૂરું પાડે છે અત્યારે. બીજું ક્ષેત્ર, દિવ્ય દયાનો અનુભવ કરવા માટે હવે હું એવી બાબતો તરફ ધ્યાન આપું છું જ્યાં મેં મારી પોતાની જાતને અપાત્ર બનાવી છે. મનમાં હું શંકા લાવું છું પ્રભુ છે, પ્રભુના અસ્તિત્વ વિશે. મનમાં શંકા લાવું છું, આ સાચા પ્રભુ છે. મનમાં શંકા લાવું છું, આટલા બધા પ્રભુ દેવદેવીઓમાં સાચા કોણ? આ જ મનમાં હું મારા ભાઈઓ બહેનોનો ન્યાય તોડું છું. એમનું કંઈક ભૂંડું તાકું છું. એમના વિરુદ્ધનો કોઈક ખરાબ ઈરાદો ધરાવું છું. આ જ મનમાં હું મારા પોતા વિશે ખૂબ હલકો અભિપ્રાય ધરાવું છું. મારામાં કશું સારું નથી. હું તો એકદમ હીન છું. મન. દિલમાં પ્રભુમાં શ્રદ્ધા નથી, પણ અંધશ્રદ્ધા ઝાઝી છે. દિલમાં પડોશી વિરુદ્ધ વેર વાળવાની ભાવના છે. મારું અપમાન થયું છે, મારી લાગણી ઘવાઈ છે, બહાર આવી શકતો જ નથી. મારા પોતાની વિરુદ્ધ નિરાશાવાદી છું. મારા વિશે કશું જ હકારાત્મક જોઈ શકતો નથી. આત્મા. પ્રભુ પર પ્રેમ કરવાની વાત તો બાજુ પર રહી, પ્રભુની વિરુદ્ધનું કાર્ય. પડોશી માટે માત્ર બાહ્યાચાર, દેખાડો. કેમ છો? તમારા પર ખૂબ પ્રેમ છે, તમારી રાહ જોતો હતો. દિલમાં સારું થયું ના આવ્યો. પોતાના વિશે વ્યસનમાં ડૂબી જઈએ છીએ. બસ મારું પોતાનું અંગત જીવન. હવે આ મન, દિલ અને આત્માની અસર, એની અભિવ્યક્તિ થાય શરીર દ્વારા. અને શરીર દ્વારા જે અભિવ્યક્તિ થાય, દેવળમાં જવાની ઈચ્છા ના થાય, પ્રાર્થનામાં બેસવાની ઈચ્છા ના થાય, સંસ્કારો સ્વીકારવાની ઈચ્છા ના થાય. એકબીજા સાથેના વ્યવહારમાં બાહ્યાચાર ખૂબ. ગળે વળગીએ, ભેટીએ, હસ્તધૂનન કરીએ, પણ અંતરથી તો એટલો એ વ્યક્તિ પ્રત્યે બળાપો હોય. કાં તો હું અભિમાની હોઉં, કાં તો મારામાં દેખાય હોય. અને પોતા વિરુદ્ધ શરીર છે, અને એટલે વ્યસનોમાં ડૂબી જવાય. આવું બધું હોવા છતાં હવાની કે પાણીની કે ખોરાકની કે કપડાની પ્રભુ જરાય તંગી પડવા દેતા નથી. એ પુરવઠો ચાલુ જ રાખે છે. એટલે ભલેને હું અપાત્ર હોઉં, પણ દયા, દિવ્ય દયા ચાલુ રહે છે. એટલે ટીટ ફોર ટેટ નથી. શરત પ્રમાણે પ્રેમ નથી. આ દયા એ દિવ્ય દયા. આ બીજું ક્ષેત્ર જ્યાં હું અનુભવ કરી શકું. ત્રીજું ક્ષેત્ર એ માફી. આપણે તો કેથલિકો છીએ. આપણે પ્રાયશ્ચિત સંસ્કાર અથવા સમાધાન સંસ્કાર સ્વીકારીએ છીએ. પણ એથી વિશેષ, જો કે આ અત્યંત અગત્યના સંસ્કારની વાત કરી આપણે, પણ જ્યારે પણ આપણાથી કંઈક પાપ થયું અથવા આપણે પાપ કર્યું,
અત્યારે દિલમાં ડંખે છે. આ જે દિલમાં ડંખે છે ને એ જ બતાવે છે કે દિવ્ય દયા આપણા પર વહી રહી છે. અને ત્યાં આપણને માફી મળે છે, કારણ કે દિલમાં ડંખ્યું અને આપણાથી થઈ ગયું, હો આઈ એમ સોરી. ક્યારેક આપણને આપણા સ્વજનો માફ કરે છે. આપણી જીવન સાથી, એ આપણા પતિ હોય, આપણી પત્ની હોય, આપણને માફ કરે છે. આપણા સંતાનો આપણને માફ કરે છે. આપણા મા બાપ આપણને માફ કરે છે. અરે આપણા પડોશીઓ આપણને માફ કરે છે. અને આ માફીનો અનુભવ એ દિવ્ય દયાનો અનુભવ છે. આ અનુભવ થાય તો માફી આપવાની ઈચ્છા જાગે છે. એટલે આ ત્રીજું ક્ષેત્ર છે. ચોથું ક્ષેત્ર એ અસાધારણ બનાવો. અસાધારણ બનાવોમાં આ દંપતીને સંતાન નથી અને સંતાનની પ્રાપ્તિ થઈ. જોકે ગાયનેકોલોજિસ્ટે કહી દીધેલું તમે સંતોષ માનો, પણ ત્યાં અસાધારણ ઘટના ઘટી. કોઈક જીવલેણ રોગ લાગુ પડ્યો. ડૉક્ટરોએ કહી દીધું આનું કોઈ નિદાન નથી, અને ત્યાં સાજાપણું મળ્યું. અકસ્માત થયો અને આઈસીયુમાં દાખલ કરતી વખતે ડૉક્ટરોએ કહ્યું 48 કલાક, અને ત્યાં વળી પાછા આપણે જીવનમાં આવી ગયા. અસાધારણ ઘટનાઓ. આ દિવ્ય દયાનો અનુભવ. નોકરી નહીં જ મળે એવું લાગ્યું, અને ત્યાં નોકરીનો ઓર્ડર આવ્યો. વિઝા નહીં જ મળે એવું લાગ્યું, અને ત્યાં વિઝા મળ્યા. લગ્ન નહીં જ થાય એવું લાગ્યું, અને એ જ વાત પાછી આવી અને લગ્ન થયા. અસાધારણ બનાવો. એટલે આવા ઘણા ક્ષેત્રો છે. મેં તો માત્ર દાખલા તરીકે આ 4 ક્ષેત્રો લીધા. પ્રભુ પૂરું પાડે છે. બીજું ક્ષેત્ર, હું ભલે અપાત્ર હોઉં, પ્રભુ પૂરું પાડવાનું ચાલુ રાખે છે. ત્રીજું ક્ષેત્ર, પ્રભુ માફ કરે છે. ચોથું ક્ષેત્ર, પ્રભુ અસાધારણ બનાવો મારા જીવનમાં બનવા દે છે. તો હવે કઈ અપેક્ષા? પહેલી અપેક્ષા પ્રત્યેક ભક્ત પાસેથી માતા ધર્મસભા રાખે છે. દિવ્ય દયા રવિવાર ઉજવીએ છીએ ત્યારે દિલને, અંતરને, આત્માને આભારથી ભરી દઈએ દિવ્ય દયા કરનાર આ પ્રભુ પ્રત્યે. દિવ્ય દયાનો સ્રોત છે ઈસુ. એ ઈસુમાંથી દિવ્ય દયાનું ઝરણું વહી આવે છે. વર્ષમાં એક દિવસ આપણે એ ઝરણા પ્રત્યે, એ સ્રોત પ્રત્યે દ્રષ્ટિ માંડીએ છીએ અને આભાર કહીએ છીએ. દિવ્ય દયા, આભાર. બીજી અપેક્ષા રાખે છે માતા ધર્મસભા. જો કે એ તો ખરેખર ઈસુની અપેક્ષા છે. લ્યુકનો શુભ સંદેશ, એનો 6 અધ્યાય અને એની 36મી કડી. બીજી અપેક્ષા ઈસુના શબ્દોમાં, તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો. એક કવિએ ગાયું છે, સુંદરતા પામવા પહેલા સુંદર બનવું પડે. તમારે સુંદરતાનો અનુભવ કરવો છે તો સુંદર બનો. તમારે દિવ્ય દયાનો અનુભવ કરવો છે તો દયા કરો, દયાળુ બનો. એટલે આ ઉજવણીમાં ભક્તને પ્રોત્સાહન આપવામાં આવે છે. દયા તારામાં છે, તું દયા કરી શકે છે. હવે સામી વ્યક્તિ અપાત્ર વર્તન કરે તો પણ તું દયા કરને. સામી વ્યક્તિ ગુનો કરે તો તું માફી આપીને દયા કરને. પરમપિતા જેવા દયાળુ છે એવા દયાળુ આપણે બનીએ. પ્રભુ, તમારી કૃપાથી જ અમે દયાળુ બનીશું. હે દિવ્ય દયા, તમારો આભાર. હે દિવ્ય દયા,
ઈસુ અમને તમારા જેવા દયાળુ બનાવો. દયા